હેલો, કેમ છો દર્શક મિત્રો? તો સ્વાગત છે તમારું સુંદલ કિચનમાં અને હું છું ચિંતન સરવરે. આજે હું દમ બિરયાનીની રેસીપી લઈને આવ્યો છું. આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ જ સારો લાગશે. આપણે દમ બિરયાની બનાવવા માટે આપણે મોટી સમારેલી ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ મરચાં, ટમેટાની ગ્રેવી લીધી છે, આદુ લસણની ગ્રેવી લીધી છે, પનીર અને કાજુ પણ લીધા છે અને ફણસી અને ફુલાવર છે અને એક સાઈડ આપણે કાજુની ગ્રેવી પણ લીધી છે. દમ બિરયાની બનાવવા માટે આપણે આ મોટી મોટી સામગ્રીનો તમને એકવાર વિડીયો બતાવી દીધો છે. હવે આપણે આ દરેક વસ્તુને ફ્રાય કરીશું. સૌપ્રથમ હવે આપણે પનીરના ટુકડાને તેલમાં ફ્રાય કરી નાખીશું જ્યાં સુધી આપણે ગોલ્ડન બ્રાઉન કલરનું ના થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો પનીર આપણા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે કાજુને પણ તેલમાં આવી જ રીતે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને પણ ફ્રાય કરી નાખીશું. તો કાજુ આપણા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે બિરયાનીને તડકો મારવા માટે આપણે તમાલપત્ર છે, લાલ મરચું છે, ઇલાયચી છે, મોટી ઇલાયચી છે, તજ છે, બાદિયા છે અને વરિયાળી પણ લીધી છે જેનો આપણે વઘાર કરી દઈશું તેલમાં નાખીને. તો આપણે હવે આની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દીધી છે. એને પણ આપણે પ્રોપર રીતે હલાવીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે આમાં ડુંગળી પણ એડ કરી દીધી છે. એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે મિક્સ કરીશું. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગઈ છે. હવે આની અંદર આપણે મોટી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ મરચાં પણ આપણે એડ કરી દઈશું જેથી એ પણ પ્રોપર રીતે આની સાથે ફ્રાય થઈ જાય અને એ મોટી ડુંગળી અને કેપ્સિકમ મરચાં પણ આની સાથે ચડી જાય જેથી પાછળથી કાચા ના લાગે. આપણે કેપ્સિકમ મરચાંની જોડે આપણે એક લીલા મરચાં પણ લીધા છે જે થોડોક તીખાશ માટે આપણે આ ટાઈપના મરચાં લીધા છે જેથી બિરયાનીમાં તમને એક લીલા મરચાંની પણ તીખાશ આપણે એડ કરી છે. જે લોકો વધારે સ્પાઇસી ખાતા હોય એ લીલા મરચાં એડ કરી શકે છે. તો આપણે આ દરેક શાકભાજીને હવે પ્રોપર રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું જેથી એ બધું એક રસ થઈ જાય અને એમાં પણ ગ્રેવીની ફ્લેવર એડ થઈ જાય. ત્યારબાદ આપણે એમાં ટમેટાની ગ્રેવીને પણ એડ કરીશું. તો મિત્રો હવે આપણો વઘાર ચડી ગયો છે. એની અંદર હવે આપણે ટમેટાની ગ્રેવી પણ એડ કરી દઈશું. ટમેટાની ગ્રેવી નાખીને પણ આપણે એને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું જેથી ટમેટાની ગ્રેવી એની સાથે મિક્સ થઈ જાય અને ટમેટા પણ એની જોડે પ્રોપર રીતે ચડી જાય. તો મિત્રો હવે આપણા ટમેટા ચડી ગયા છે. હવે આપણે એની અંદર ફુલાવર અને ફણસીને પણ એડ કરી દઈશું. એને પણ આપણે થોડીક વાર માટે એને મિક્સ કરીશું અને એને પણ આપણે થોડીક વાર માટે ચડવા દઈશું. ગેસ વેજીટેબલ પ્રોપર મિક્સ થઈ ગયું છે અને ચડી પણ ગયું છે. ત્યારબાદ આપણે એમાં પનીર અને કાજુને પણ એડ કરી દઈશું જેથી પનીર અને કાજુમાં પણ આપણે બિરયાનીની એક ફ્લેવર એડ થઈ જાય અને એને પણ આપણે પ્રોપર મિક્સ કરી દઈશું આની સાથે. હવે આપણે આની અંદર મસાલા એડ કરી દઈશું જેમાં આપણે હળદર એડ કરી છે, લાલ મરચું થોડુંક એડ કર્યું છે, ત્યારબાદ આપણે એમાં ગરમ મસાલો છે એ પણ આપણે એડ કર્યો છે અને આપણે ધાણા જીરું પણ આની અંદર એડ કર્યું છે અને આપણે આ બિરયાનીનો એક મસાલો લીધો છે એ પણ આપણે આની અંદર એડ કર્યો છે. હવે આને પ્રોપર આપણે મિક્સ કરી દઈશું સબ્જીમાં જેથી એની ફ્લેવર દરેક જગ્યાએ એડ થઈ જાય. ત્યારબાદ આપણે જે સમારેલા ટમેટા હતા એ પણ એડ કર્યા છે અને આપણે આ કાજુની ગ્રેવી પણ આમાં એડ કરીને એને પ્રોપર રીતે હલાવીને મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ કરીને પ્રોપર એને થોડુંક મિક્સ કરી દઈશું અને આ સબ્જીને આપણે 10થી 15 મિનિટ માટે ચડવા દઈશું. આપણે ગ્રેવી ચડી ગયા પછી થોડીક એને ડીશમાં સાઈડમાં કાઢી લઈશું જેથી આપણે હવે બિરયાનીમાં રાઈસનું થોડુંક લેયરિંગ કરીશું. નીચે આપણે સૌપ્રથમ ગ્રેવી રાખી છે, ત્યારબાદ આપણે એમાં રાઈસ રાખ્યા છે જેથી રાઈસ નીચે બાઉલમાં ચોંટી ના જાય. એકવાર રાઈસનું લેયર કર્યા પછી આપણે ફરીથી પણ જે સાઈડમાં કાઢેલી જે ગ્રેવી હતી એને પણ આપણે ઉપર એડ કરી દઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો બીજા રાઈસ આપણી જોડે જે પડ્યા છે એ પણ આપણે એની ઉપર ઢાંકી દઈશું. તો ગાઈઝ આના 10થી 15 મિનિટ રાખ્યા પછી તમે જોઈ શકો છો બિરયાની રેડી થઈ ગઈ છે. ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે. તો આ રાઈસનું આપણે લેયરિંગ કરવાનો મતલબ એટલે છે કે જ્યારે ગ્રેવી અને રાઈસ એકબીજા સાથે લેયરિંગ થાય ત્યારે એકબીજાનો ટેસ્ટ એકબીજાનામાં મેચ થઈ જાય. હવે આપણે આ મટકામાં આપણે આ બિરયાનીને ગાર્નિશ કરી લીધી છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી બની છે આ બિરયાની. અને જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે સુંદલ કિચનને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી.